સ્વાગત છે મિત્રો નવા બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો આપણે આજે રૂપા ગયા છીએ અને અહીં આગળ આવી ગઈ છે ટ્રેન, આવવાની છે ટ્રેન. તો ઊભા છે વાટ જોઈને, બરાબર. ટ્રેન આવે એટલે આપણે જોઈએ અને પછી જઈએ. એટલે કે મારા વિડીયોને ગમે તો લાઈક કરો અને બ્લોગમાં બન્યા રહો. તો આજે ડુંગર ઉપર ગયા હતા તો બ્લોગ વધારે બનાવી શક્યા નથી અને આવી ગઈ ગાડી. જોઈ લો મિત્રો, ગાડી જોઈ લો. બધા વાટ જોઈને ઊભા છે, ગાડી આવી છે. આપણે જવાનું છે સામેલી ધારે. તો એ તો ગઈ રિક્ષા. ચલો આપણે ચલીએ અને અમે હેડ્યા. હવે જઈશું તે સીધા છે ગામમાં જઈશું. ખંભાત, અરિયાન અને કાણીસા. જોઈ લો મિત્રો, એમપીમાં આપણે જઈએ છીએ. હવે સામે આવી ગયું ટ્રેક્ટર. રિક્ષાવાળા કાકા તો સાઈડ જ નથી આવતા. જોઈ લો કેવું છે ગામડાનું જીવન, કોઈ જાતનું જુદું જ હોય યાર. પડી ગયું કોકનું બાઈક, આવી ગયો કોકનો તબેલો, છે કોઈકની ટેમ્પી. આ છે મારો ભાઈબંધ. લો એ મોજે દરિયા. આ મારો ભાઈબંધ. હા ભાઈ, માવો બનાવે. કાકા તો સાઈડ જ નથી આવતા. જો આ બાવરિયા ના છે પાણી ભરેલું. હવે આવી ગઈ ચોકડી અને આપણે વળવાનું ડાબી બાજુ. રિક્ષાવાળા કાકા ડાબી બાજુ વળ્યા. તો અમારી વિડીયો ગમતી હોય તો જ લાઈક કરજો, બાકી જોઈને જતા રહો. મળી ગયા સામે બીજા રિક્ષાવાળા. મિત્રો વિડીયો ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયોમાં આપણે જોતા રહીશું બધું કુદરતી નજારો. જોઈ લો મિત્રો, કેવું મસ્ત વાતાવરણ લાગે છે. શું તમે પણ આવા ગામડામાં રહો છો? રહેતા હોય તો કોમેન્ટ કરો, અને સિટીમાંથી જોતા હોય તો બી કોમેન્ટ કરો. અને મળીશું પછી આપણે નવા બ્લોગમાં. ચેતવણી આપે છે, મોટું ધ્યાન ગણનારું છે. ટેમ્પી ચડતા તો થાકી જવાની. ચડો, ટેમ્પી ચડી ગઈ અને મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.